17મી તારીખે સવારે 9 વાગ્યાથી મેવાસા ખાતે માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સેવા સેતુ કેમ્પ યોજવામાં આવ્યું છે, જેમાં ખાસ આરોગ્ય કેમ્પ છે, જેમાં 9 જેટલા અલગ અલગ સ્પેશિયલિસ્ટો ત્યાં સેવા આપશે. ઓપ્થોમોલોજીસ્ટ હોય એટલે આંખના ડૉક્ટર, કાનના ડૉક્ટર, હાડકાના ડૉક્ટર, બાળકોના ડૉક્ટર, સ્ત્રી રોગ વિશેષજ્ઞ વગેરે ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ હશે. એ સિવાય વયોશ્રી સ્કીમનું શ્રી ગણેશ રાજકોટ જિલ્લામાં આ કેમ્પથી થઈ રહ્યું છે, જે અંતર્ગત 53 જેટલા જે વડીલો છે એમને એમની જરૂરિયાતના સાધનો કુલ 2.5 લાખની કિંમતના આપવામાં આવશે. સાથોસાથ અગાઉ આ વિસ્તારમાં જે દિવ્યાંગોના કેમ્પો થયેલા હતા એના પણ સાધનો જે છે આવી ચૂકેલા છે અને 64 લાખની કિંમતના લગભગ 500થી વધારે દિવ્યાંગજનોને સાધનો તે દિવસે આપવાના છે. આ સાથે આપના મારફતે હું આ જિલ્લા પંચાયત સીટના જે તમામ ગામો છે, ખાસ કરીને મેવાસા, કેરાળી, લુણાગરી, સરદારપુરા, માંડલિકપુર વગેરેને અનુરોધ કરું છું કે મોટી સંખ્યામાં જોડાઈ સરકારની 50 જેટલી સેવાઓનો લાભ એક જ છતના નીચે લે. રાજકોટની જે પાણીની સ્થિતિ અત્યારે સંપૂર્ણપણે કાબૂમાં છે. કોઈ જાતની કોઈ અહીંયા મુશ્કેલી નથી. જે ટેન્કરોની સંખ્યા છે એ ખૂબ નહીવત છે. જે ટેલેન્ડના ગામડાઓ જ્યાં ટેકનિકલ કારણોસર પાણી પહોંચાડવામાં અથવા તો અમુક વાર કોઈ મોટર ફેલ થઈ જવાના કારણોસર તકલીફ પડે છે, ત્યાં જ ચાલુ કરવામાં આવ્યા છે. તમામ શાળાઓ, આંગણવાડીઓમાં પાણીની સપ્લાય છે. અમુક જે વિસ્તાર આઉટગોટ વિસ્તાર છે એમાં પણ પાણી પુરવઠા અને રૂડાના સંકલનના પ્રયાસો ધરી પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવી રહી છે. પ્રી મોન્સૂન માટે શું થયું? પ્રી મોન્સૂન માટે અગત્યની બેઠક ગત અઠવાડિયે મળી હતી. એમાં તમામ વિભાગોને જે એમની રૂટીન કામગીરી હોય છે મોન્સૂનની એક્ટિવિટી પહેલાં, ફોર એક્ઝામ્પલ જંગલ કટિંગ હોય, PGVCLની મેન્ટેનન્સ હોય, એ તાકીદે કરી લેવાનું કીધું છે. ડિઝાસ્ટરનું જે તંત્ર છે એમના જે સાધનો છે અથવા તો એની ખાલી પડેલી જે જગ્યાઓ છે એને આપણે ભરવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી.